પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રતાપનગર રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુથ વિંગ વડોદરા ડિવિઝન દ્વારા રેલવેના મસીહા સ્વ ઉમરોમલ પુરોહિત પ્રમુખ ઓલ ઇન્ડિયા રેલવે મેસ ફેડરેશનની યાદમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન છેલ્લા 12 વર્ષથી ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. આ વર્ષે પણ ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 12 ફેબ્રુઆરી 2024 થી 5 માર્ચ 2024 સુધી રેલવેના અલગ અલગ વિભાગો અને સ્ટેશનો જેમ કે ભરૂચ, અંકલેશ્વર, મિયાગામ, વડોદરા, ડભોઈ, આણંદ, પેટલાદ, ગોધરા આ ઉપરાંતના નાના સ્ટેશનોમાંથી 60 ટીમો અને 900થી વધારે રેલ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ 22 દિવસ સુધી ચાલી હતી અને આજે ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રતાપનગર રેલવે ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવી હતી. આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા સ્વાખા દ્વારા દર વર્ષની જેમ ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 13નું આયોજન કરવામાં આવેલું છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વર્ષે અમારા બિલવડ લીડર કોમરેડ ઉમરોમલ પુરોહિતની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આની 13મી સિઝન છે. 2010થી અમે લોકો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવેલા છે. આ ટુર્નામેન્ટ 12 તારીખથી ચાલુ થઈ છે, 12 ફેબ્રુઆરીથી, અને 5 તારીખ આજે એટલે કે 5 માર્ચે એનું ફાઇનલ છે. લગભગ 60 ટીમોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે. તમામ રેલવે કર્મચારીઓ છે. આણંદથી, નડિયાદથી, અલીરાજપુરથી, બોડેલીથી આવી અલગ અલગ જગ્યાએથી ટીમોએ આમાં પાર્ટિસિપેટ કરેલું હતું. અને આજ રોજ ફાઇનલના દિવસે ડભોઈની ટીમ અને સાથે સાથે સિગ્નલ અને ટેલિકોમની ટીમની વચ્ચે આજે ફાઇનલ થવા જઈ રહ્યું છે.